જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા સમક્ષ નવી જેવી રેસીપી લઈને આવી છું। આજે આપણે દૂધીમાંથી લાડુ બનાવવાના છીએ, તે પણ રક્ષાબંધન સ્પેશિયલ એવા। તો આપણે તેના માટે 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। દૂધી એકદમ ફ્રેશ લેવાની છે અને જે મીડિયમ સાઈઝની જાળી હોય તેનાથી આપણે છીણી લેવાની છે। તો સૌ પ્રથમ આપણે પેલા દૂધીની છાલ ઉતારી નાખશું। અહીંયા આપણે દૂધી એકદમ પતલી હોય, જેમાં બીનો ભાગ ના હોય તેવી દૂધી જ આપણે પસંદ કરવાની છે। જો દૂધી પતલી ના મળે અને જાડી હોય તો આપણે એનો બીનો ભાગ વચ્ચેથી કાઢી નાખવાનો છે। અહીંયા આપણે બીનો ઉપયોગ કરવાનો નથી। મેં એકદમ પતલી દૂધી પસંદ કરી છે। ઉપર નીચેનો ભાગ કાઢી દેવાનો છે અને 3 ભાગમાં એવા કટકા કરી નાખવાના છે। જો મારે એક પણ બી નથી અંદર, એટલે મારે બીનો ભાગ કાઢવાની જરૂર નથી। ત્યારબાદ આપણે બધી દૂધીને આપણે મીડિયમ સાઈઝની જાળી વડે છીણી લેવાની છે। આ લાડુ એકદમ ખાવામાં એકદમ હેલ્ધી એવા લાડુ છે। તમે રક્ષાબંધન ઉપર જરૂર બનાવજો। આજે હું આ લાડુ તમને એકદમ પરફેક્ટ માપ સાથે શીખવાડવાની છું। ત્યારે આપણે આ બધી દૂધીને આપણે એકદમ છીણી લેવાની છે। જો આપણે બધી જ દૂધી છીણી લીધી છે। અને આ દૂધીને આપણે કુકરમાં 3 સીટી કરીને બાફી લેવાની છે, જેથી આ લાડવા આપણે ફટાફટ બનાવી લેશું। આ લાડવા બનાવવામાં આપણે બહુ બધી વાર નહીં લાગે। આપણે પહેલા સૌપ્રથમ કુકરમાં 1 ચમચી ઘી લેશું અને તેમાં જે દૂધી છીણી હતી તે એડ કરી દેશું। બધી દૂધીને તેમાં એડ કરી નાખવાની છે। ત્યારે 1 મિનિટ સુધી ઉપર નીચે કરી ઘીમાં સાતવી લેવાની છે। આપણે અહીંયા દૂધીનું પાણી પણ નથી કાઢ્યું। દૂધીનું પાણી આપણે રહેવા દેવાનું છે, જેથી આ લાડવા એકદમ હેલ્ધી બને અને બાળકોને પણ તમે આ લાડવા ખવડાવો તો તેને પણ આ લાડવા નુકસાન નથી કરતા। ત્યારબાદ મેં 250 ml જેટલું દૂધ એડ કર્યું છે। 500 ગ્રામ દૂધી લો તો 250 ગ્રામ આપણે દૂધ એડ કરવાનું છે। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 સીટી કરી લેવાની છે, જેથી આપણી દૂધી સારી એવી બફાઈ જશે। ત્યારબાદ આપણે એક કઢાઈ લેશું। આપણે કઢાઈ જાડા તળિયા વાળી હોય તેવી પસંદ કરવાની છે। ત્યારબાદ જે દૂધી બાફી હતી તે તેમાં એડ કરી નાખશું। આવી રીતે આપણે કુકરમાં દૂધી બાફી દઈએ તો આપણા લાડવા જલ્દી બની જાય છે અને બહુ વાર લાગતી નથી। ત્યારબાદ જે આપણે દૂધનો ભાગ છે તે બધો આપણે મીડિયમ ગેસ ઉપર બાળી નાખશું। આપણે મિશ્રણને થોડું સતત હલાવ્યા રાખવાનું છે, જેથી તે તળિયે ચોંટી ના જાય। ત્યારબાદ મેં આ ચમચી ભરી ખડી સાકરનો પાવડર લીધો છે। 5 ચમચી પાવડર લેવાનો છે। મેં અહીંયા ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો, જેથી આ લાડવા ખૂબ જ હેલ્ધી એવા છે। ત્યારબાદ આપણે બધું દૂધને બાળી લેવાનું છે। જો આપણું મોટા ભાગનું દૂધ બળી ગયું છે।
ત્યાં મેં અડધી ટીસ્પૂનથી પણ ઓછો ફૂડ પાવડર એડ કર્યો છે. અહીંયા તમારે ફૂડ પાવડર એડ ના કરો તો પણ ચાલશે. ત્યારબાદ તેને સારી રીતે એવું મિક્સ કરી નાખશું. જે બાળકો દૂધી ના ખાતા હોય તેને પણ આવી રીતે જો તમે લાડવા બનાવીને આપશો તો તે જરૂર ખાઈ લેશે. અને આ ખાવામાં પણ એકદમ હેલ્ધી છે. જો તમે બાળકો માટે આ લાડવા બનાવતા હોય તો તમે અહીંયા ફૂડ કલર એડ ના કરતા, કેમ કે ફૂડ કલર આપને નુકસાન કરે છે. પણ મેં રક્ષાબંધન માટે બનાવ્યો તો આ મીઠાઈ એટલે ફૂડ કલર એડ કર્યો છે. ત્યારબાદ મેં 100 ગ્રામ જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે. તેને આપણે સતત હલાવી સારી રીતે તેમાં ગાંઠો ના પડે તેવી રીતે સતત હલાવતા રહેવાનું છે. સારું એવું મિક્સ કરી નાખશું. અહીંયા તમે મિલ્ક પાવડરની જગ્યાએ મોરો માવો પણ લઈ શકો છો. જો મોરો માવો લેવો હોય તો પણ તમે 100 ગ્રામ એડ કરી શકો છો. અને અહીંયા મેં મિલ્ક પાવડર એડ કર્યો છે. મિશ્રણને સારું એવું મિક્સ કરી નાખશું. જો આપણે દૂધ બધું જ બળી ગયું છે. મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. આ મિશ્રણ તૈયાર થશે એટલે કડાઈમાં આપોઆપ ચોટતું બંધ થઈ જશે. જો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. ત્યાં મેં અડધી ટીસ્પૂન જેટલું ઇલાયચી પાવડર એડ કર્યો છે. જો આપણે દૂધીનો હલવો બનાવવો હોય તો આપણો હલવો તૈયાર છે, પણ આપણે હજી આમાંથી લાડુ બનાવવાના છીએ એટલે આપણે આ મિશ્રણ હજી ડ્રાય કરવાનું છે. આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તે કેવી રીતે ખબર પડે તો આપણે આ જે તાવીથાથી હલાવીએ છીએ તાવી તો તેમાં ઊભો રાખીએ અને તે પડી ના જાય તો આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તાવીથો ઊભો ના રહે તો આપણે ત્યાં સુધી મિશ્રણને સતત હલાવતા રહેશું. જો મેં આ ચમચીથી 5 ચમચી જેટલી સાકર પાવડર એડ કર્યો તો. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે 6 ચમચી જેટલો પણ ખડી સાકર પાવડર એડ કરી શકો છો. મેં અહીંયા 5 ચમચી જ એડ કર્યો છે. અને મારા લાડવા એકદમ પરફેક્ટ બન્યા હતા. જો આપણો તાવીથો ઊભો રહી ગયો છે એટલે આપણું મિશ્રણ એકદમ તૈયાર છે. હવે આ મિશ્રણને આપણે એક ડીશમાં કાઢી લેશું. અને આ મિશ્રણમાં મેં 1 ટીસ્પૂન જેટલો પિસ્તાના કડકા એડ કર્યા હતા. તમારે કરવા હોય તો એડ કરજો, અગર ચાલશે. ત્યારબાદ આપણે મિશ્રણને 10 મિનિટ ઠંડુ થવા દેશું અને તેમાંથી આપણે નાના નાના લાડુ બનાવી લેશું. તમે પણ આ મીઠાઈ રક્ષાબંધન પર જરૂર બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. ત્યાં બધા જ લાડુને આપણે કોપરાના છીણમાં સારા એવા સ્પ્રિંકલ કરી લેશું. જો આવી રીતે તો આપણે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તૈયાર છે. તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ.